જય માતાજી મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું બધીનું સ્વાગત છે. તમને બધીને ખબર છે કે આજ 27 ઓગસ્ટ એટલે ગણપતિ બાપાને બેઠાડવાનો દિવસ છે. એટલે અમે મૂર્તિને બધી તૈયારી કરીએ છીએ. ગણપતિ બાપાને ઉંદેડા ઉપર એનું પ્રસ્થાન અમે કરીએ છીએ માંડવા સુધી. આજે એનો ઉંદેડો આપણે તૈયાર કરી દીધો. હાલો ગણપતિ બાપા મોર્યા. આપણે હવે ધીમે ધીમે ગણપતિ બાપાની મૂર્તિ બહાર નીકાળીએ છીએ. પછી આપણે ઉંદેડા ઉપર તેને સવાર કરીએ અને આપણે માંડવા સુધી લઈ જાઓ. ફાઇનલી મિત્રો ગણપતિ બાપા એના માંડવે સુધી પૂગી ગયા એના ઉંદેડામાં બેઠીને. હવે આપણે મૂર્તિને આપણે એના સ્થાનક ઉપર બેઠાડી દઈએ. પછી આપણે ઉંદેડાને ખેંચી લીધો આખો. આપણે મૂર્તિ બેઠાડી દીધી. ત્યાં યાદ આવ્યું કે મારે ગણપતિ બાપાની મૂર્તિ બેઠાડવાની. મેં જે માટીની મૂર્તિ બનાવી હતી એ હાલો હું હવે ઘરેથી લઈ આવી ને મેં અહીંયા ગણપતિ બાપાની પૂજા વિધિ થતી હતી એટલે મેં મારી મૂર્તિ પણ ત્યાં બેઠાડી દીધી ગણપતિ બાપાની હારે. જાઉં ચાલો હું મારી મૂર્તિ પણ તમને દેખાડી દઉં, જોઈ શકો છો. અમે બનાવ્યા એ ગણપતિ બાપાને બેઠાડ્યા. ગોર બાપા તેની પૂજા વિધિ ચાલુ કરી દીધી. હું અહીંયા ગોર બાપાની મદદ તરીકે બેઠો છું. ચાલો હવે આરતીનો પણ ટાઈમ થઈ ગયો એટલે હાલો આરતી કરી લે. આજનો વ્લોગ મારો અહીંયા જ સમાપ્ત કરું છું.